સ્વચ્છ ભારત અંતર્ગત પાલિકાની કડક કાર્યવાહી સામે આવી છે। એસવી મોટર્સ સંચાલકને મોટો દંડ ફટકાર્યો છે। રોડ ઉપર તેમના વાહનો પડી રહે છે, જે અંગે પાલિકાને ધ્યાને આવતા કાર્યવાહી કરી છે। વડોદરા શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા સતત ચેકિંગ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત કિશનવાડીથી યાકુતપુરા રોડ ઉપર આવેલ એસવી મોટર્સની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગેરેજ સંચાલક દ્વારા રસ્તા ઉપર આડેધડ વાહનો પાર્ક કરી દબાણ કરવામાં આવતું હોવા ઉપરાંત આસપાસ ગંદકી ફેલાતી હોવાનું પાલિકાને ધ્યાને આવતા કાર્યવાહી કરવામાં આવી હતી। પાલિકાની ટીમે ગેરેજ સંચાલકને સ્થળ ઉપર જ ₹50,000નો દંડ ફટકાર્યો હતો। આ ઉપરાંત સંચાલકને 12 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। નિર્ધારિત સમયમર્યાદામાં રસ્તા ઉપર વાહનો અને દબાણ દૂર નહીં કરવામાં આવે તો પાલિકા દ્વારા તમામ વાહનો ટોઈંગ કરી જપ્ત કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। પાલિકાના આકરા વલણને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે સ્થાનિકોમાં પાલિકાની કાર્યવાહી અંગે સંતોષ જોવા મળી રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ જગ્યાએ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે। માનનીય કમિશનર સાહેબની સૂચના છે કે તમામ સિનિયર અધિકારીઓ પણ સવારે 7-7:30 વાગે મોર્નિંગ વિઝિટમાં જાય અને કડક કાર્યવાહી કરે। તેના ભાગરૂપે આજ રોજ અમે સવારમાં મોર્નિંગ વિઝિટમાં હતા। તે દરમિયાન કિશનવાડીથી યાકુતપુરા રોડ જે છે તેના પર એક એસવી મોટર્સ નામના જે બિઝનેસમેન હતા તેમણે મોટા પ્રમાણમાં રોડ પર દબાણ અને ગંદકી કરેલ હોવાનું માલુમ પડતા તમામ અમારા અધિકારીઓ, દબાણ શાખાની ટીમ, આસિસ્ટન્ટ કમિશનર, રોડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને તમામ અધિકારીઓ સાથે મળીને એના પર કાર્યવાહી કરેલ છે અને તેને ₹50,000નો દંડ વસૂલ કરેલ છે સ્થળ પર। ચોક્કસથી તેઓને દબાણ જે પેનલ્ટી છે વસૂલ કરવામાં આવી છે અને દબાણ દૂર કરીને આજની દિવસમાં નોટિસ આપી છે। આજના દિવસમાં જો દબાણ નહીં દૂર થાય, તમામ 11 વ્હીકલ એને મૂકી રાખેલા હતા, એ નહીં દૂર થાય તો કાલે ટોઈંગ કરીને અમે કોર્પોરેશન જમા લઈ લેશે।